ત્યારે ભગવાનનું સ્મરણ કરશો, ભગવાન શક્તિ આપે. આજે આ શક્તિ ભગવાન તેમને આપી રહ્યો છે અને એ જ શક્તિ, એ જ લાગણી અને એ જ પ્રેમ સાથે સરસપુર વાસીઓ પણ ત્યાં પણ ભજન મંડળી આતુરતાથી રાહ જોઈ રહી છે ભાણેજને લાડ લડાવવા માટે. મારી સાથે હિના મારા સહયોગી જોડાઈ ચૂક્યા છે. જી હિના. वसुदेव वसुतम देवम कंस चारुरमर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगत गुरु. જ્યારે જગતનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે, જ્યારે સ્વયં વર્ષમાં એક વખત જ્યારે ભગવાન પ્રભુ જે છે એ ભક્તોને આંગણે દર્શન આપવા માટે પહોંચે છે અને જ્યારે હું અત્યારે ઉપસ્થિત છું સરસપુરમાં કે જ્યાં ભાણિયાઓને આગમન કરવા માટે, ભાણિયાઓને જમાડવા માટે થનગની રહ્યા છે ભક્તો અને અહીંયા દર વર્ષે આવા ભંડારા થાય છે અને ભાવિ ભક્તોને પ્રેમથી જમાડવામાં આવે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બહેનો જે છે તે સેવા આપી રહી છે, ભોજન પીરસી રહી છે. જય રણછોડ, કેટલા વર્ષથી ભગવાનના પ્રેમથી આ ભોજન પીરસો છો ભક્તોને? 2 વર્ષથી આવ્યો છું. 2 વર્ષથી. કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. સરસ લાગે છે. આનંદ આવે. અમે ચાલીને આવ્યા અહીંયા, શેખ જમાલપુરથી ચાલીને અહીંયા આવ્યા. ભગવાનના જે ભક્તોનું સેવા કરવી એ એક બહુ ઉત્તમ કહેવાય છે. બહુ મજા આવે અમને સેવા કરવામાં, બહુ રસ છે એમાં. આ દર વર્ષે તમે આવી રીતે ભંડારા સેવા આપો છો? દર વર્ષે આવીએ ભંડારા. તમને કેવો ભાવ છે ભગવાનના ભક્તોને જમાડી? ઘણો. તો અહીંયા માતાજી મા કાલીનું પણ મંદિર આવેલું છે. એમના જે મહંત છે, એમના પૂજારી કે જે અહીંયા દર વર્ષે આ ભંડારાનું આયોજન કરે છે, એમની સાથે વાતચીત કરીએ. મહારાજ કિશોરભાઈ, કેવું આ દર વર્ષે તમે જે આ ભંડારાનું આયોજન કરો છો અને કહેવાય ને કે ભક્તોની સેવા કરવી એ ભગવાનની પ્રાર્થના કરવા કરતાં બી એક ઉત્તમ કહેવાય છે. આ ભગવાન જગન્નાથ જ્યારે પોતાના નિજ મંદિરથી બધા ભક્તોને દર્શન આપવા મામાના ઘેર મોસાળું લેવા આવે છે, ત્યારે એમના દર્શન માટે ઉમટેલા દરેક હરિભક્તોને મહાપ્રસાદ મળી રહે. ભગવાનના દર્શન કરતાં પ્રસાદનો મહિમા વધારે છે. તેના માટે ઘણા વર્ષોથી સરસપુરમાં ભંડારા દરેક જગ્યાએ ચાલે છે. અમારા આંબલીવાડમાં બી ઘણી જગ્યાએ પરમ પૂજ્ય રાજુદાસજી મહારાજના સાનિધ્યમાં બધા ભંડારા ચાલી રહ્યા છે અને આવનાર જનાર સાધુ સંતોને બી અને ભક્તોને આ મહામૂલો પ્રસાદનો લાભ મળે એની અમે વ્યવસ્થા કરીએ છીએ. જી, અને અહીંયા ઘણા બધા ભક્તો છે કે જે ભગવાનને વાઘા અર્પણ કરે છે. જે પણ પોતાની યથાશક્તિ હોય એ નાથને અર્પણ કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે સરસપુરમાં જ્યારે ભગવાન આ જગતનો નાથ જ્યારે ભાણિયો બનીને આવે છે ત્યારે ભક્તોનો આનંદ એક ડબલ થઈ જાય છે. તમે કેટલા વર્ષથી આ રથયાત્રામાં ભાગ લ્યો છો અને સાથે કેવું લાગી રહ્યું છે? કારણ કે થોડી જ વારમાં હવે રથ આવશે અને ભગવાનના દર્શન અને ભગવાન જ્યારે સરસપુરમાં મહેમાન બનશે. અષાઢી બીજના દિવસે આજે ભગવાન પોતે જ્યારે ભક્તોને સામેથી દર્શન આપવા આવે છે તે લાવો લેવો ખૂબ પોતાના જીવન માટે એક અનેરો અવસર પ્રાપ્ત થાય છે દરેક માણસે. આજના દિવસે દરેક ભક્તો આતુરતાથી ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે અમે આજે અહીંયા સરસપુરમાં ભગવાનના મોસાળમાં રણછોડરાયજીના મંદિરે આજે અમારા પરિવારને વાઘા અર્પણ કરવાનો ખૂબ અનેરો અવસર પ્રાપ્ત થયો છે. તે માટે અમે અને અમારા પરિવારના લોકો ખૂબ જ આનંદની લાગણી અત્યારે અનુભવી રહ્યા છીએ અને અમારાથી બનતી બધી સેવાઓ અમે અહીંયા ભાવિક ભક્તો જે જમવા આવી રહ્યા છે તેને અમારા તરફથી સેવા પૂરી પાડી રહ્યા છીએ. બિલકુલ, ભગવાનને જે ભક્તોની સેવા કરવી એક અનેરો આનંદ હોય છે અને આ વર્ષે તમને એવો પણ લાભ મળ્યો કે ભગવાનના વાઘા અર્પણ કરવાનો. કેવો ભાવ છે અંદરથી? ભાવ ખૂબ જ સરસ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. જ્યારે આપણને આજે અષાઢી બીજના દિવસે ભગવાનના વાઘા અર્પણ કર્યા છે અમારા પરિવારે, તો ખૂબ જ આનંદની લાગણી અત્યારે થઈ રહી છે અમને અને અહીંયા આગળ અત્યારે આવ્યા છીએ અને બધાની સેવા માટે ઉપસ્થિત રહ્યા છીએ. જી બિલકુલ. હવે અન્ય ભક્તો પણ છે. કેવો ભાવ થઈ રહ્યો છે? ભગવાન હમણાં થોડી જ વારમાં જ્યારે સ્વયં અહીંયા દર્શન દેવા માટે આવશે. ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ. ભગવાનની રાહ જોઈએ છીએ કે ભગવાન ક્યારે આવે, અમને દર્શન આપે. ભગવાનનું મામેરું જોવાનો લાભ એ કેટલા દિવસો પછી અહીંયા મળશે. કેટલા ટાઈમથી, કેટલા વર્ષોથી, મતલબ ગયા વર્ષથી અત્યાર સુધી રાહ જોઈએ છીએ કે ભગવાન આવે અને એમના મામેરાના દર્શન કરીએ. બિલકુલ. અહીંયા અન્ય ભક્તો પણ છે જેઓ પ્રસાદ પણ લેશે. અહીંયા કહેવાય ને કે ભાણિયા આવી રહ્યા છે. કેવો ઉત્સાહ છે? બહુ જ. અત્યારે રથ આવવા માટે એટલા એક્સાઇટમેન્ટ છે ને કે જેનું કોઈ લિમિટ જ નથી એમ.
નાના નાના બાળકોને લઈને આવ્યા છે તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન અહીંયા આવે ને એમના દર્શન કરીએ. ઉપરથી ભગવાન આપણને અહીંયા મળવા આવે છે, સામેથી દર્શન આપવા. તો આપણને એટલું એક્સાઇટમેન્ટ છે કે કોઈ ખુશી નથી એની. અહીંયા બીજા પણ ભક્તો કેવું લાગણી કેવી અનુભવી રહ્યા છો? બહુ સરસ લાગે છે. વર્ષે એક વખત આવે ને ભગવાન એટલે આપણને આમ બહુ વરખ થાય. બરોબર. અને અહીંયા સરસ મજાનું પ્રસાદનું આયોજન, કેવી વ્યવસ્થા છે? સરસ વ્યવસ્થા છે. દર વર્ષે આવો છો ભગવાનના? દર વર્ષે આવીએ. અમારા પોળમાં અહીંયા ઘર જ છે પાછળ. બરોબર. તો જોઈ શકાય કે ભક્તો જે છે તે થનગની રહ્યા છે કે જાણે ભાણેજ બનીને જ્યારે જગતનો નાથ આવતો હોય સામે ચાલીને, એટલે અહીંયા ભક્તોની સેવા માટે પણ એટલા જ લોકો તત્પર છે અને ભક્તો અહીંયા પ્રસાદ આરોગી રહ્યા છે. અને થોડીક ક્ષણો બાદ જે કહેવાય ને ભગવાનના રથ જે છે અહીંયા રણછોડરાય મંદિર સરસપુરમાં ભાણેજરા બનીને જ્યારે ભગવાન પહોંચશે ત્યારે એનો આતુરતાનો અંત જે છે ભક્તોનો પૂરો થશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે હિના રાજકોર, અમદાવાદ. તો બિલકુલ ભક્તો પ્રસાદનો લાહવો લઈ રહ્યા છે ને બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભાણિયા આવે ભગવાન શ્રી કૃષ્ણ